શ્રી નટવર પ્રભુ વિજયતે અમદાવાદના કાલુપુર વિસ્તારના દોશીવાડા પોળના શ્રી નટવરલાલ શ્યામલાલની હવેલી જે 500 વર્ષ પ્રાચીન પૌરાણિક છે, અહીં શ્રી નટવરલાલ નિધિ સ્વરૂપ બિરાજમાન છે, તેમજ ગોપીનાથજીના દીપકજી વિદ્યમાન છે। કહેવાય છે કે પ્રત્યેક ગુરુવારે અહીં અનેક શ્રદ્ધાળુઓ અને વૈષ્ણવજન આ દીપકજીની પરિક્રમા કરે છે, દર્શન કરે છે અને ધન્યતા અનુભવે છે। અત્રે આગામી તારીખ 18/1/2024 થી 26/1/2024ના હવેલી દ્વારા પ્રસંગોપાત સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન આચાર્યશ્રી દ્વારા કરવામાં આવ્યું છે। નમસ્કાર, મીડિયા રેવોલ્યુશનમાં આપ સૌનું સ્વાગત કરું છું। હું છું રેણુકા। આગામી યોજાનાર તારીખ 18/1/2024 થી 26/1/2024 જે પ્રસંગ યોજવામાં આવેલ છે તેનાથી માહિતગાર થઈશું। શ્રી કૃષ્ણાય નમઃ। અમદાવાદ ખાતેનું સૌથી પ્રાચીન પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સ્થાન એવું આ ગોસ્વામી હવેલી, ગોસાઈજીની હવેલી કહેવાય છે। આ સ્થાન ગોસાઈજીની હવેલી, ગોસ્વામી હવેલી ઉપરાંત ગોપીનાથજી જ્યોતિષપીઠ તરીકે ઓળખાય છે। 250 વર્ષ પૂર્વે અમારા આચાર્ય શ્રી ગોપીનાથજી થયા અહીંયા પૂર્વાચાર્ય। તેઓના જન્મને 250 વર્ષ આ સાલ થઈ રહ્યું છે। આપશ્રીનું અખંડ દીપકજી અહીંયા બિરાજમાન છે, જે અખંડ દીપકજી માં ઘણા વૈષ્ણવોની આસ્થા અને શ્રદ્ધા જોડાયેલી છે અને લાખો વૈષ્ણવો એમના પ્રતિ ખૂબ નિષ્ઠાવાન છે। આ સ્થાનનો ઇતિહાસ એવો છે કે શ્રી ગોપીનાથજી મહારાજે અખંડ દીપકજી સન્મુખ અમૃત સંજીવની નામનું અનુષ્ઠાન કરેલું। એ અમૃત સંજીવની વિદ્યા એવી વિદ્યા છે કે જેના દ્વારા કોઈ પણ મૃત વ્યક્તિને, મરેલા વ્યક્તિને જીવતો કરી શકાય, સંજીવન આપી શકાય। અહીંયા 1893ની સાલમાં આપશ્રીના નાના ભાઈ એવા છોટાજી મહારાજ, જે પોતે પણ ખૂબ જ પ્રતાપી હતા, તેઓ અહીંયા 56 ભોગ કરેલો, જેમાં 7 જણ ચગદાઈને મરી ગયા હતા અને તેઓને શ્રી છોટાજી મહારાજે ગોપીનાથજીના દીપકજીના પ્રતાપે, ગોપીનાથજીની સંજીવનીના પ્રતાપે એ 7ને પુનઃ જીવિત કર્યા હતા। એ આ સ્થાનનો ખૂબ વિશેષ મહિમા બન્યો। એ પ્રસંગ પછી અહીંયા ગોપીનાથજીના દીપકજી અમારા આચાર્યોના નિજી મસ્તક પર બિરાજમાન હોવાના કારણે અહીંયા ઘણા વૈષ્ણવો અમારે ત્યાં આવતા હતા। તે પશ્ચાત અત્યારે દીપકજીના અહીંયા બધા જ વૈષ્ણવોને દર્શન થાય તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવેલ છે અને દીપકજીના દર્શન કરવા માટે અનેકો પ્રાંતોથી, અનેકો ક્ષેત્રોથી દેશ વિદેશના વૈષ્ણવો આવે છે અને લાભ લે છે। ગોપીનાથજીના 250મા વર્ષ નિમિત્તે એને મનાવવા માટે અમે લોકો અખંડ ભક્તિ જ્યોતિ રસોત્સવ નામનો મહોત્સવ ઉજવી રહ્યા છીએ કે જેમાં શ્રીમદ ભાગવત કથા એ 18મી જાન્યુઆરીથી શરૂ કરવામાં આવી રહી છે અને એની અંદર પોથી યાત્રા ખૂબ ભવ્ય સ્વરૂપે નીકળવાની છે અને આ મહોત્સવનો આરંભ શંકરાચાર્યજીના શ્રી હસ્તો દ્વારા થવાનો છે। તે પશ્ચાત આજ કાર્યક્રમોની શ્રેણીમાં વિવિધ પ્રકારના સાંસ્કૃતિક આયોજનો, નાના બાળકો માટે સાંસ્કૃતિક સન્માનનું પણ આયોજન કરવામાં આવ્યું છે। 25મીના દિવસે પુરુષોત્તમ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને 18થી લઈને 26 સુધી વિવિધ પ્રકારના ઠાકોરજીના ભવ્યાતિ ભવ્ય મનોરથો પણ અહીંયા કરવામાં આવવાના છે। ગોસ્વામીના હવેલીના સ્થાને જ, અહીંયા જ ડોશીવાડાની પોળમાં જ આ સમગ્ર કાર્યક્રમ આયોજિત થશે। હવેલીમાં જે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યા છે એના વિશે થોડું બ્રીફ કરશો। ગોસ્વામી હવેલી
એ સાંસ્કૃતિક આયોજનોનું કેન્દ્ર વર્ષોથી રહેલી છે. અમારા પૂર્વાચાર્યો પણ બધા ખૂબ જ કલાસિદ્ધ અને કલાના કદ્રદાન રહ્યા છે. એટલે અહીંયા વિવિધ પ્રકારના સાંસ્કૃતિક આયોજનો કરવાનો મનોરથ અમારા મનમાં ઉત્પન્ન થયો. અહીંયા સાંસ્કૃતિક આયોજનોમાં લોકસંગીત, કથક નૃત્ય, ભરતનાટ્યમ સાથેનું કલ્ચરલ ડ્રામા, પદ્મવિભૂષણ એવા સાજનજી મિશ્રાનું શાસ્ત્રીય સંગીત ગાયન, ઓડિસી નૃત્ય, અહીંયા બીજા પણ કલાકારો દ્વારા કરવામાં આવેલું કલ્ચરલ ડ્રામા અને સાથે સાથે ઇન્સ્ટ્રુમેન્ટલ ડ્યુઓ એટલે કે વાદ્ય દ્વિવેણી પણ આયોજિત કરવામાં આવી છે. અહીંયા વિવિધ પ્રકારના સાંસ્કૃતિક આયોજનો આજ ગોપીનાથજીની હવેલીમાં, ગોસ્વામી હવેલીમાં, રંગમંડપમમાં આયોજિત થશે અને આ સમગ્ર કાર્યક્રમમાં આકર્ષણનું કેન્દ્ર બનશે. આપ સર્વે વૈષ્ણવો એ કાર્યક્રમમાં સમિલિત થાવ એવી અમારી આચાર્ય સ્થાનથી અમે રણછોડલાલજી આપ સર્વેને નિમંત્રિત કરીએ છીએ. આ હતા હવેલીના આચાર્યજી, જેમને આપણને આગામી કાર્યક્રમનું આયોજન કર્યું છે તેના વિશે માહિતગાર કર્યા છે. મનીષભાઈ આપણને હવે આ કાર્યક્રમ વિશે માહિતી આપશે. ગોપીનાથજી હવેલી એ સમગ્ર વૈષ્ણવ સમાજનું અને સમગ્ર ભારત વર્ષનું એક શ્રદ્ધાનું કેન્દ્ર છે. અસંખ્ય વૈષ્ણવો દર ગુરુવારે દીવાજીના દર્શન કરવા માટે ક્યાં ક્યાંથી પધારે છે અને સર્વની મનોકામના અહીંયા પૂર્ણ થાય છે. 250 વર્ષ નિમિત્તે જે કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે તે એક અભૂતપૂર્વ કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. 18મીને સવારે 9:30 વાગે ભવ્ય પોથી યાત્રા ગોપીનાથજી મંદિરથી પ્રસ્થાન કરશે, જેમાં હાથી, ઘોડા, ઊંટગાડા, બગી, ખૂબ જ ભવ્યથી ભવ્ય કમાન, ધજાઓ, પતાકા, નિશાન, ડંકા આ સાથે આ શોભાયાત્રા નીકળવાની છે અને જે સમગ્ર કાલુપુર અને ખાડિયા વિસ્તારમાં પસાર થશે. સારંગપુરના રણછોડજીરાય મંદિરે બી આ શોભાયાત્રા પધારશે. ત્યારબાદ દ્વારકાધીશ મંદિર, ચકલેશ્વર મહાદેવ, 7 સ્વરૂપની હવેલી, માંડવીની પોળ થઈ અને માણેક ચોકમાં માણેકનાથ દાદાના મંદિર પાસેથી પસાર થઈ અને પરત સ્વ મંદિરે પહોંચશે. આ શોભાયાત્રાના ભૂતો ભવિષ્યથી એવી થવા જઈ રહી છે. તો સમગ્ર વૈષ્ણવજન તેમજ સમગ્ર હિન્દુ સમાજને અમે મહારાજશ્રી વતીથી આ શોભાયાત્રામાં પધારવા માટે ભાવભર્યું આમંત્રણ આપીએ છીએ અને આ એક પ્રસંગનો હિસ્સો બનશે. તેને ખરેખર ખૂબ જ લાભ મળવાનો છે. રાતના જે સાંસ્કૃતિક કાર્યક્રમો છે તે પણ ખૂબ જ અભૂતપૂર્વ થવાના છે. કોટ વિસ્તારમાં આ જે આસ્થાનું કેન્દ્ર છે ત્યાં કદાચ ક્યારેય આવા કોઈ કાર્યક્રમનું આયોજન ભૂતકાળમાં નથી થયું. એવા કલાકારો અને મૃદંગ સાથેના જે વાદ્યો સાથેના વિભૂતિઓ જે આવવાની છે એને જોવાનો અને માણવાનો પણ લાવો મળશે. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. હું એક વૈષ્ણવ તરીકે નિશિત સિંગાપુરવાળા તમામ વૈષ્ણવોને આજરોજ એક અપીલ કરવા જઈ રહ્યો છું કે દોશીવાડાની પોરે ગોપીનાથજી મંદિરની અંદર એક ભવ્ય ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે અને એની અંદર 18 તારીખથી તે લઈને 26 તારીખ સુધી ખૂબ જ ભવ્ય આયોજન થશે અને એની અંદર તમામ વૈષ્ણવો પોતે લાભ લે અને દર્શનાર્થનો મહિમા છે અને મનોરથ પણ થવાના છે. ત્યારે તમામ વૈષ્ણવોને ફરી એકવાર હું લાભ લેવા વિનંતી કરું છું. તમારું શુભ નામ જણાવશો અને આ હવેલીમાં તમે કેટલા સમયથી દર્શન કરવા આવો છો અને દીપકજીની પરિક્રમા કરી ધન્યતા અનુભવો છો? મારું નામ સેજલ ખત્રી છે. અમે લોકો 20 વર્ષથી અહીંયા આગળ આવીએ છીએ દર ગુરુવારે અને પરિક્રમા કરીએ છીએ. પણ અમને પૂરી શ્રદ્ધા છે ગોપીનાથજી પર ને નટવરલાલ શ્યામલાલ મંદિર જે છે એ વર્ષો જૂનું છે. અમે ઘણા વર્ષથી આવીએ છીએ અને અમે પૂરી શ્રદ્ધાથી અહીંયા દર ગુરુવારે આવીએ છીએ.
મારું નામ અંકિત ખત્રી છે. હું નાનપણથી અહીંયા આવી રહ્યો છું ગોપીનાથજીના મંદિરે, અને દીવાની ધન્યતા ઘણી છે. અખંડ દીવો છે અને અમે એને જોઈને ઓલવેઝ પાવન થઈએ છીએ. અમે દર ગુરુવારે અમારે અહીંયા હાજરી હોય જ છે, અને દર ગુરુવારે અમે અહીંયા પરિક્રમા કરીએ છીએ અને પાવન થઈએ છીએ. અમે ઘણા વર્ષોથી, અને હું તો ખરેખર નાનપણથી જ્યારથી જન્મેદારથી અહીંયા આવ્યા જ કરું છું રેગ્યુલર, અને અહીંયા આવવાનું કોઈ અમંગળ કારણો તો નથી આવી શકાતું, બાકી અમે રેગ્યુલર અહીંયા આવીએ જ છીએ. અહીંયા પાવન ધામ છે અમારું.